અંકલેશ્વરના સારંગપુર ગામના આદર્શનગરના પ્લોટમાં એક રૂમમાંથી જીઆઈડીસી પોલીસે દેશી બનાવટના તમંચા અને 4 જીવતા કારતૂસ સાથે 2 ઈસમોની ધરપકડ કરી 15,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવી 2 શખ્સોને દેશી બનાવટના હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે સારનપુર ગામ પાસે આદર્શનગરના પ્લોટ વિસ્તારમાં આવેલ એક રૂમમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને પંકજ સરફેવ મંડલ અને શિવનંદન દિલીપ મંડલ નામના 2 શખ્સો પાસેથી એક દેશી બનાવટનો તમંચો અને 4 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. સાથે એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે 10,000 રૂપિયાનો તમંચો, 4 જીવતા કારતૂસ અને મોબાઈલ મળી કુલ 15,000 રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. AB 48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર.